દિશા આમ ગાંગી થઈને કેમ બૂમો પાડે છે? ગંગાની માસી મારો ફોન નથી કરતો. હા શાંત થઈ જા તું ચપ્પલ નીચે મૂક ક્યાંક મૂકી દીધો હશે તે આડો અવળો ફોન. આખા રૂમમાં જોઈ લીધો ફોન ક્યાંય નથી પાડ. બેટા કિચનમાં જોયું? અરે પપ્પાજી કિચનમાં તો દિશા જતી જ નથી તો ત્યાં જવાનો શું અર્થ? ચારુ અત્યારે મારી પાસે તારા ટોળા સાંભળવાનો સમય નથી. મને પહેલા મારો ફોન શોધવા દે. દિશા શાંતિ રાખ. એક કામ કર, તું મારા ફોનથી રિંગ આપી જો. મમ્મી કેટલી બધી રિંગ આપી પણ જેણે પણ મારો ફોન લીધો છે ને એને મારો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો છે. જેને પણ લીધો? અરે મેં તને હમણાં જ કહ્યું ને કે આડો અવળો મુકાઈ ગયો હશે, મળી જશે, ચિંતા નહીં કરતું. અને બેટા આમ પણ છે ને દિશાને નાનપણથી જ આમ ભૂલવાની બહુ ટેવ છે. હા બેટા યાદ કર, તું જ્યારે એકવાર નાની હતી ને ત્યારે તે તારી ફેવરિટ ઢીંગલી ખોઈ નાખેલી, પછી કેટલું આખું ઘર કેવું માથે લીધેલું નહીં? તમે લોકો ફાલતુ ગપ્પા મારવાનું બંધ કરો. મારો ઓટોમેટિક ફોન ઓટોમેટિક ગાયબ નથી થયો પણ એને કિડનેપ કરાયો છે. દિશા તું શું બોલે છે બેટા? મમ્મી એ ફોન મને બહુ જ વાલો હતો પણ એ વાત કોઈને ગમી નથી. મને તો મારા પરિવાર ઉપર જ શંકા છે, કોઈ બહારના માણસનું કામ નથી આ. દિશા તું છે ને ગુસ્સામાં વધારે પડતી કલ્પનાઓ કરી રહી છે. પપ્પા શું કલ્પના છે અને શું હકીકત એ વાતનું કઈ વધારે સમય સુધી રહસ્ય નહીં રહે. બોલો મારો ફોન ક્યાં છે? ઠીક છે પણ યાદ રાખજો તમે બધા, મારો ફોન હું શોધી જ કાઢીશ, કઈ વધારે સમય નહીં લાગે. બેટા હવે શું લાગે છે? ચિંતા નહીં કર મમ્મી, કશો જ નહીં થાય, ચિંતા નહીં કર. શ્યોર? અરે ડેમ શ્યોર. જરા આરામથી હસ, આટલી ઉતાવળ શેની કરે છે? હા તારે કસે બહાર જવાનું છે નહીં ને? તો પછી ચારુ હું છે ને મારી બેવકૂફી ઉપર હસું છું કે આટલો અફલાતુન આઈડિયા મને પહેલા કેમ નહીં સૂઝ્યો. પણ પાર્થ તને શું લાગે છે આપણે દિશાનો મોબાઈલ આમ ગાયબ કર્યો એનાથી એના પર કોઈ અસર પડશે? હા 99% તો ફરક પડવો જોઈએ ચારુ. પણ દિશા છે ને પેલા 1% માં આવે એવી છે. એ ચારુ કમ ઓન, થિંક પોઝિટિવ. શું પણ છે ને અત્યારે તો આ કબાટમાં શું શોધી રહી છે? અરે જે મેં કબાટમાં મૂક્યું હતું તે. પણ શું મૂક્યું હતું કબાટમાં? ઓ તું મેં છે ને ડિસ્ટર્બ નહીં કર. અરે ચાલ હું તારી સાથે વાત કરું છું અને તું તો વાત કર ને તું. ઓકે તો સાંભળ, દિશાને ઓહો શું કરીશું હવે? શું કરીશું એ તો વાત કરી રહ્યો છું. અચ્છા તો બોલ. તો દિશાને જ્યારે ફોન નહીં મળે ને ત્યારે. ઓહો તું દિશાની વાત કરી રહ્યો હતો? તો તું શું સમજી? કઈ નહીં જવા દે. ચારુ હું અત્યારે દિશાની જ વાત કરી રહ્યો છું. તો હું પણ ક્યારની દિશાની જ વાતો સાંભળી રહી છું. વેરી ગુડ. આપણા બંનેની એક્ટિવિટી કેટલી મળતી આવે છે નહીં? મજાક કરે છે? પણ મને કહીશ કે કબાટમાં શું મૂકેલું? કોણે? તે. ક્યારે? મને શું ખબર? એ તું જ પૂછે છે ને તને જ નથી ખબર? ચારુ હું જાણવા માંગુ છું આ બધું શું ચાલી રહ્યું છે. ઓહો પાર્થ કેટલા સવાલો કરે છે તું? ચારુ મેં માત્ર એક જ સવાલ કર્યો છે અને હજી સુધી મને એનો જવાબ નથી મળ્યો. અને તે જેટલા પણ સવાલો કરે છે ને એના બધાના જવાબ મેં આપ્યા છે. ઓકે ચારુ પણ તું એવા જવાબ આપે છે મને જાણવા જ નથી મળતું જે હું પૂછું છું એ. શું જાણવું છે તારે? પાછો પૂછું? મળી ગયું. ઓહ ગિફ્ટ મારા માટે? ના સંદીપ માટે. ઓ ઠીક છે. આ શું છે તને ખબર છે? ના હવે મારામાં જાણવાની હિંમત જ નથી બચી. કેમ? તો શું કેટલી વાર પૂછું? એક સરખો જવાબ નથી આપતી તું મારા સવાલનો. ઓકે એક છેલ્લો સવાલ પૂછું છું. હા
તને તારો જવાબ મળી જશે. આવતીકાલે શું છે? આવતીકાલે કંઈ ખાસ છે? ઓહો, તું ભૂલી ગયો. રે આવતીકાલે રક્ષાબંધન છે. અરે હા, આવતીકાલે રક્ષાબંધન છે. શિટ, હું તો ભૂલી જ ગયો હતો. સારું કર્યું તે મને યાદ કરાવ્યું. એનો મતલબ કે આ પેકેટમાં રાખડી છે. યસ. અને હા, મારે પણ દિશા માટે કંઈક ગિફ્ટ ખરીદવી પડશે. અરે આજે જ ખરીદવી પડશે. થેન્ક યુ ચારુ, થેન્ક યુ, તે મને યાદ અપાવ્યું. ઓ હલો, અત્યારે ક્યાં જાય છે? હા, બહુ મોડું થઈ ગયું છે, સુઈ જા. અરે હા, અત્યારે તો રાત છે. હે ભગવાન, હું પણ ભૂલકણો જ છું. જોઈએ કે સંદીપ મને શું ગિફ્ટ આપશે. ચારુ બહુ આશા નહીં રાખ. મને ખબર છે એ તને 101 રૂપિયા આપીને પ્રસંગ પતાવી નાખશે. જોઈએ તો ખરા. પાર્થ, શું વિચારે છે? ચારુ, આ કમસે કમ રક્ષાબંધનના તહેવારના બહાને દિશા ફોનના વિચારોથી દૂર થાય ને તો સારું. જોઈએ. હા, જોવું જ તો પડશે જ, નહીં તો દિશા બધાની હાલત ખરાબ કરી નાખશે. દિશા, દરેક વાતની એક હદ હોય છે બેટા. ને તમે લોકો કેમ હદ પાર કરીને મારા પર જુલમ કરો છો? જુલમ અમે કરીએ છીએ કે તું કરે છે? વાહ, તમને લોકોને તો મારી ફિલિંગ્સ કઈ પડી જ નથી. ફિલિંગ્સ એ પણ એક ફોન માટે, જે ફોન ને તે અઠવાડિયા પહેલા જોયો પણ નહોતો. અરે શું લોજિક છે આ? હા, એમ તો આ સોફાને છેલ્લા 10 વર્ષથી ઓળખું છું. તો જો આ સોફો ખોવાઈ જાય ને હું ધમપછાડ કરું એ ચાલે? ના, એ પણ ન ચાલે. કોઈ પણ વસ્તુ માટે જીવ બાળવો તે ન ચાલે. અરે પણ તમે લોકો કેમ નિયમ બનાવો છો કે કોણે કઈ વસ્તુ માટે કેટલો જીવ બાળવો જોઈએ? દિશા, આ શું બાળક વેડા છે? હા, આજે રક્ષાબંધનનો તહેવાર છે. અરે આટલો સરસ તહેવાર છે બેટા, આટલા સરસ મજાના આપણે બધા તૈયાર થયા છીએ. હા, અને તું મોબાઈલમાં ગૂંચવાયેલી છે. મને મારો ફોન જોઈએ. દિશા, ફોન આપણા માટે છે, આપણે ફોન માટે નથી બેટા. છે ને ફોન આપણા માટે છે ને, તો ક્યાં છે મારો ફોન? બેટા, એવું તો નથી ને કે તને કોઈએ ફોન વાપરવાની બિલકુલ ના પાડી હોય? હા, એમ તો તમે લોકોએ ઘણીવાર મને ના કહી ચૂક્યા છો. બેટા, અમે તો તને વિનંતી જ કરી હતી ને કે ફોનનો ઉપયોગ જરા કંટ્રોલમાં કર. હા, એવું તો નથી ને કે અમે તને ફોન લઈ જ ના આપ્યો હોય. વિદ્યા, આજે આપણી છોકરી જીદ કરે છે ને, એના પરથી છે ને મને શંકર ભગવાન અને ગણપતિ દાદાનો એક કિસ્સો યાદ આવે છે. દિશા બેટા, તને ખબર છે ગણપતિ દાદાનો જ્યારે જન્મ થયો હતો ને, ત્યારે એમણે પોતાની સૂંઢ સાથે રમવાની બહુ જ ટેવ પડી ગઈ હતી. દિવસ રાત એમની સૂંઢ સાથે જ રમ્યા કરે. શંકર ભગવાન અને પાર્વતીને એવું લાગ્યું કે હશે હવે નાનું બાળક છે, ધીરે ધીરે ભૂલી જશે. પણ ના, ગણપતિ દાદા તો એ સૂંઢ સાથે રમવાના બંધાણી થઈ ગયા હતા. દિવસ રાત એ સૂંઢ સાથે જ રમ્યા કરે, ખાવાના હોશ નહીં, ભણવામાં ધ્યાન નહીં. ત્યારે પાર્વતીએ શંકર ભગવાનને જઈને કહ્યું કે હવે આ વધારે પડતું થાય છે, આ સૂંઢનું કંઈક કરો. હા, એવું બન્યું હતું. અને પછી શું થયું ખબર છે? શંકર ભગવાન તો ઓલરેડી ચિંતામાં હતા જ. એક દિવસ જ્યારે ગણપતિ દાદા સૂતા હતા ને, ત્યારે શંકર ભગવાને પોતાના મંત્રોનો ઉપયોગ કર્યો અને ગણપતિ દાદાની સૂંઢ જે હતી ને એને એકદમ નાની કરી નાખી, લગભગ 1 ઇંચ જેટલી. બીજે દિવસે જ્યારે ગણપતિ દાદા ઉઠ્યા ને, તો નાની સૂંઢ જોઈને બહુ ભડકી ગયા, તોફાન કરવા માંડ્યા અને કહેવા માંડ્યા, મને મારી સૂંઢ જોઈએ, મને મારી સૂંઢ જોઈએ. ત્યારે શંકર ભગવાન અને પાર્વતીએ એકદમ મક્કમતાથી ગણપતિ દાદાને કહ્યું કે બેટા, તે સૂંઢ સાથે એટલી બધી રમત રમીને કે સૂંઢ થાકીને નાની થઈ ગઈ, હવે પછી ક્યારેય મોટી નહીં થાય. અને ત્યારે ગણપતિ દાદાને રિયલાઇઝ થયું કે યસ, ખરેખર સૂંઢનો મેં વધારે પડતો જ ઉપયોગ કરી નાખ્યો છે. અને ધીરે ધીરે એ સૂંઢને ભૂલી ગયા અને બીજી વાતોમાં ધ્યાન આપવા લાગ્યા. એક દિવસ એવો આવ્યો કે ગણપતિ દાદા એમની સૂંઢ સદંતર ભૂલી ગયા. અને ત્યારે શંકર ભગવાને શું કર્યું ખબર છે? પોતાના મંત્રનો ફરી ઉપયોગ કર્યો અને ગણપતિ દાદાની સૂંઢ પાછી મોટી કરી નાખી. ગણપતિ દાદા ખુશ થઈ ગયા. ત્યારે શંકર ભગવાને એમને ચેતવણી આપી કે સૂંઢ સાથે રમવાનું જરા કંટ્રોલ કર, નહીં તો સૂંઢ ફરીથી નાની થઈ જશે. પણ
ત્યાં સુધી તો ગણપતિ દાદાને પાઠ મળી ગયો હતો અને એમને ફરી સૂંઢ સાથે ક્યારેય રમત નહીં કરી, ક્યારેય રમત નહીં કરી. અને તો દિશા, આ વાત પરથી તે જોયું ને, ઘણું બધું શીખવા જેવું છે. પપ્પા, તમે બાળ વાર્તાઓ કેમ નથી લખતા? કેટલું સરસ વિચારો છો તમે. વિચારો છો? બેટા, આ મારી કઈ કલ્પના નહોતી. આવું ખરેખર બન્યું તું. હે? અરે મારા ભોળા પપ્પા, મારા ડોબા પપ્પા, તમે શું મને નાની કેટલી સમજો છો? બેટા બેટા કેમ આવું બોલે છે? કહું ને, કહું. આ વાર્તામાં છે ને એક બેઝિક ભૂલ થઈ ગઈ તમારાથી. એ કે ગણપતિ સૂંઢ સાથે જન્મ્યા જ નતા, સમજ્યા? ને બીજી વાત, નાનપણમાં ગણપતિ બાપ્પા અને શંકર ભગવાન સાથે રહ્યા જ નતા. એ તો જ્યારે ગણપતિ બાપ્પાએ શંકર ભગવાનને પહેલી વાર જોયા ને, ત્યારે એમને ઓળખ્યા પણ નતા. પણ એમાં એવું થયું હતું ને કે રેવા દો ને પપ્પા, હા રેવા દો ને. અત્યારે હું ઓલરેડી બહુ જ ડિસ્ટર્બ છું કે મારી પાસે મારો ફોન નથી. બસ તારી પિન માત્ર એક જ વાત પર અટકેલી હોય છે. હા, તો તમારી પણ પિન એક જ વાત પર અટકી છે ને? એક મિનિટ, પિન અમારી નથી અટકી. અમે કઈ તને 24 કલાક માટે ફોન વાપરવાની ના નથી પાડતા. પણ તું 24 કલાક માત્ર ફોનની જ માળા જપતી હોય છે. જપીશ. જ્યાં સુધી મને ફોન મારો પાછો નહીં મળે ને, ત્યાં સુધી હું જાપ કરે રાખીશ. એક મિનિટ બેટા, મને એક વાત કહે, તારા ફોનમાં એવું તે શું છે કે તને આટલા સરસ તહેવારની પણ નથી પડી? એ હું તમને નહીં સમજાવી શકું. નહીં સમજાવી શકે, કારણ કે સમજાવવા જેવું કઈ છે જ નહીં ને. ખોટી જીત પર અડીને બેઠી છે તું. મારે ફક્ત એક જ વાત કરવી છે. શું વાત કરવી છે? એ જ કે મને મારો ફોન પાછો જોઈએ. જો મને મારો ફોન પાછો નહીં મળ્યો ને, તો બહુ મોટું તોફાન કરીશ, દંગો કરી નાખીશ. મને મારો ફોન પાછો જોઈએ, જોઈએ, જોઈએ. મારો ફોન! રક્ષાબંધન ન બગાડે તો સારું. એટલે સંદીપડા, આ ચારું તો કયું નહીં આવી ગઈ છે. તું તો બાયણે નીકળી રહ્યો. એટલે એ વૈંદ્રા, અટાણે આ વાર હું રેવાને ઓરસ એને ચાંદો કરવાનો પ્રોબ્લેમ ના થાય ને એટલે. હવે આપણે ઊભા શું છે? આપણે ગીતો ના ગાવા જોઈએ? ગીત તો ગાવા જ જોઈએ. બાર બાર દિલ ये आए, बार बार दिल ये गाए. અરે એક મિનિટ, આ જન્મદિવસ નું ગીત છે બાપા. मेरी हरी भूल पड़ी गई. हम भी अगर बच्चे होते, हम भी अगर नाम हमारा होगा बबलू. પપ્પા પણ બર્થડે સોંગ છે. પપ્પા, તમે કામ કરો, ગીત ગાવાનું રહેવા દો. હા, હું ગાઉં છું. ना હું જ ગઈશ. હું ગાઉં છું કીધું ને. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है. લતા મંગેશકર, ઘડીક વાર મૂંગી થઈ જા. ઓડી આને એની વિધિ તો કરી લેવા દે. પણ હું બેકગ્રાઉન્ડમાં તો ચાલુ રાખી શકું છું ને. ઠીક છે તી. લા 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 લા. ટિંગ 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 ટિંગ. વાહ વાહ, હારી જો રાખડી ચકુડી. તમે ગાઓ ને ભેગા. જોઈએ રે ખાલી.
ચારુ હવે એક પેડો મને દઈ દે. ના પપ્પા, તમારો પેડો પછી. હા સંદીપ, મારી ગિફ્ટ. બેની, આજના અવસરે હું તને કોઈ મોંઘી ગિફ્ટ નહીં આપું. ના, હું તને પૈસા આપીશ. હું તને જે આપીશ એ છે વીતેલો સમય. ચાલો હવે ઉલ્લુ બનાવવાનું બંધ કર. એક નંબરનો કંજૂસ છે તું. આમ તો બહુ મોટી મોટી વાતો કરે છે, પણ વર્ષમાં એકવાર બેનીને ગિફ્ટ આપવાનો મોકો આવે છે ત્યારે આમ છટક માર્યો શોધે છે. અરે બેની, મારી વાત તો સાંભળ. ના, મારે કોઈ વાત નથી સાંભળવી. અને એલા એ વૈંદ્રા, અમે લોકો છે ને આખા વરમાં 365 દી તારી ખાલી વાત તો સાંભળતા હોઈએ છીએ. અરે આપણે જોઈએ તો ખરા કે બચાડો હું લાવ્યો છે બેટા. ના મમ્મી, મારે કાઈ નથી જવું. આના બહાના ઉપરથી જ લાગે છે કે આ મોટા મોટા ડાયલોગ મારીને આ પ્રસંગ પાર પાડવા માંગે છે. એલા એ વૈંદ્રા, તને શરમ આવવી જોઈએ, શરમ. પપ્પા એક મિનિટ. બેની, અત્યારે તો બહુ ગુસ્સામાં છે, પણ મને માત્ર એક ચાન્સ આપ. તું પેલા મારી ગિફ્ટ તો જોઈ લે. જો તને મારી ગિફ્ટ ના ગમે તો તને અત્યારે ને અત્યારે જે જોઈતું હોય એ બજારમાંથી લાવી આપવાનું વચન આપું છું. ઓહો, એવું તે શું છે? અરે પેલા જોતો ખરી. એટલે એ ચારુ, આ છે ને વૈંદ્રું, ઈ બહુ ચાલુ વૈંદ્રું છે. હો, તમે પહેલેથી જ કેમ ખરાબ બોલો છો મારા ચકોડા વિશે? જો તો ખરા. ઓકે ઓકે પપ્પા, જોઈએ તો ખરા શું લાવ્યો છે. દેખાડ, શું લાવ્યો છે? શું છે આ થેલીમાં? બતાવું. તને યાદ છે આ છે તારી ઢીંગલી મિની. તને બહુ વાલ કરતી ને, યાદ છે? નાનપણમાં આપણે જ્યારે પણ ઝઘડતા ને ત્યારે હું પહેલા આની પર જ હુમલો કરતો તને ચીડાવવા માટે. ઓહ, મારી મિની. થેન્ક યુ સંદીપ. બેની, યાદ છે તને? નાનપણમાં એક દિવસ આપણો બહુ મોટો ઝઘડો થયો હતો. મેં તારી એ મિની લઈને સંતાડી દીધેલી. એ દિવસે તું ખૂબ રડી હતી ને આખો દિવસ તું જમી પણ નથી. પપ્પાએ મને બહુ જ ખકડાવેલો એ દિવસે અને મને મારવાના હતા. એટલામાં તું વચ્ચે આવી ગઈ મને બચાવવા. અને મને બચાવવા માટે તું ખોટું બોલેલી કે ઢીંગલી તે જ ક્યાંય મૂકી દીધી છે અને હવે તને યાદ નથી કે તે ક્યાં મૂકી છે. બસ એ સાંભળી હું બહુ જ રડેલો અને દોડતો જઈને એ ઢીંગલી જ્યાં હતી ત્યાંથી લાવીને તારા હાથમાં આપી દીધેલી. એટલે એ વૈંદ્રા, મને તો એમ હતું કે તું અમને બધાને ઉલ્લુ બનાવે, પણ આ તો તે અમને બધાને ગડગડા કરી નાખ્યા. નહીં, મેં ક્યાંનું કીધું તું કે જો તો ખરા કે મારો ચકડો હું લાવ્યો છે. મારો ચકડો, તને બેનના લાખ લાખ આશીર્વાદ મળશે. થેન્ક યુ સો મચ સંદીપ. આવો આનંદ મને મોંઘામાં મોંઘી વસ્તુથી પણ ન મળ્યો હોત. અને એલી એ ચારું, મારું ધોરું વૈંદ્રું, તારી ખબર ન પડી હો કે ઈ જે આ નાનકડી થેલી લઈ આવ્યો એમાં આવડો મોટો ખુશીનો ખજાનો ભર્યો હોય છે. લઈ લો જરા. એલા, અને મારી પાસે હજી કઈ છે? ના ના, કાઈ નથી. તો બસ જવા દે. મારું ધોરું વૈંદ્રું, આ તો કઈક બીજું જેવું લાગે છે. ગોરડિયા કટલેરી ને ક્લોથ ભંડાર. ઢીંગલી 75 રૂપિયા. તારીખ શું છે આની? એ વૈંદ્રા, આમાં તો આજની તારીખ છે. એકચ્યુઅલી પપ્પા, એમાં એવું બન્યું હતું ને કે જોયું ચારું? આ વૈંદ્રો આજે આપણને ચૂનો લગાડે છે. સોરી પણ બે શરમ, ભાઈ બેનની લાગણીઓમાં આવી રમત. અરે બેની, આઈ એમ સોરી પણ સંદીપ, આજે તે મારું મોં શરમથી નીચું કરી નાખ્યું બેટા. સોરી. મારે એ બિલ થેલીમાં નતું મૂકવું જોઈતું. એ મારી ભૂલ હતી. હજી પણ તું આ બિલને ભૂલ કે છે? આ જુઠ્ઠાણું ચલાવ્યું એનું શું? બેની, હું ખોટું કરું કે સાચું કરું, મારી શું હેસિયત છે કે હું તારા જેવી વાલી અને લાડકી બેનને કઈ ગિફ્ટ આપું? હું તને જે કઈ પણ ગિફ્ટ આપું ને બેની, એ હંમેશા ઓછું જ રહેશે. કસમથી બેની.
હું તો તને ખાલી ખુશ જોવા માંગતો હતો. ઓ મારો ચક્કુ,